ભરૂચ જિલ્લામાં વરસેલા સાંબેલાધાર વરસાદની વચ્ચે અંકલેશ્વરની એસવીએમ ગુજરાતી માધ્યમિક શાળાની ગંભીર બેદરકારી પણ સામે આવી છે। ભારે વરસાદ અને પાણીના ભરાવાની વચ્ચે શાળાએ શૈક્ષણિક કાર્ય શરૂ રાખ્યું અને બાળકોને બોલાવ્યા હતા। જો કે શાળા નજીક સતત વધતા પાણીના જળસ્તરને લઈને બાદમાં શાળાએ અધવચ્ચેથી જ શાળામાં રજા જાહેર કરી દીધી। સવાલ થઈ રહ્યો છે કે પાણીના ધસમસતા આ પ્રવાહની વચ્ચે બાળકો પસાર થતા કોઈ દુર્ઘટના બની હોત તો આખરે જવાબદાર કોણ હોત? જિલ્લા શિક્ષણાધિકારીની રજાની સ્પષ્ટ સૂચના છે અને છતાં પણ આ સૂચના બાદ શાળાએ આ પ્રકારની બેદરકારી દાખવી છે। ત્યારે શિક્ષણાધિકારીના આદેશનો ઉલાળ્યો કરનાર સ્કૂલ સંચાલકો સામે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે કે કેમ તે એક મોટો સવાલ છે। શાળાએ શૈક્ષણિક કાર્ય શરૂ રાખ્યું અને બાળકોને બોલાવ્યા હતા। જો કે શાળા નજીક સતત વધતા પાણીના જળસ્તરને લઈને બાદમાં શાળાએ અધવચ્ચેથી જ શાળામાં રજા જાહેર કરી દીધી। સવાલ થઈ રહ્યો છે કે પાણીના ધસમસતા આ પ્રવાહની વચ્ચે બાળકો પસાર થતા કોઈ દુર્ઘટના બની હોત તો આખરે જવાબદાર કોણ હોત? જિલ્લા શિક્ષણાધિકારીની રજાની સ્પષ્ટ સૂચના છે અને છતાં પણ આ સૂચના બાદ શાળાએ આ પ્રકારની બેદરકારી દાખવી છે। ત્યારે શિક્ષણાધિકારીના આદેશનો ઉલાળ્યો કરનાર સ્કૂલ સંચાલકો સામે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે કે કેમ તે એક મોટો સવાલ છે।